આપણા ગુજરાતમાં જો એકદમ કોઈ જોરદાર એવો નાસ્તો હોય ને તો એ છે લસણિયા ભૂંગળા બટેકા. અને એમાંય આ તો કાઠિયાવાડ બાજુની ડીશ. ખરેખર એટલી બધી બધાને ભાવતી હોય છે ને કે એવું જરાય નહીં કે સાંજે 4-5 વાગે જ નાસ્તામાં જ્યારે પણ દેખાય ને ત્યારે લિટરલી આ બધાને એટલી બધી ભાવતી હોય છે ને કે ખાવા માટે તો બધા રેડી થઈ જાય. તો મીડિયમ સાઇઝની બટેકીઓ લઈ એને મીઠું નાખીને બાફી લીધી હતી. તો અહીંયા તો મેં 3 ચમચી જેટલું કાચું શીંગ તેલ લઈ લીધું અને આ કાચા તેલમાં જ આપણે તીખાસ મુજબ લાલ મરચું અને મીઠું એડ કરી દીધું. સાથે બટેકીઓ એડ કરીને એકદમ સારી રીતે તેને મિક્સ કરી લેશું. અને હવે આપણે લસણની ચટણી બનાવી લઈએ. તો એમાં 15 થી 20 નંગ જેટલી લસણની કળીઓ. અને સ્વાભાવિક છે કે આ તો લસણિયા બટેકા, તો લસણનું પ્રમાણ તો વ્યવસ્થિત જ લેવાનું. તીખાસ મુજબ સૂકા લાલ મરચાં, તો એને થોડીવાર માટે પાણીમાં પલાળી રાખ્યા હતા. ત્યારબાદ લાલ મરચું પાવડર, મીઠું, થોડું એવું પાણી એડ કરીને આની આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેશું. અને હવે આ લસણની ચટણીનો વઘાર કરવા માટે ફરી 2-3 ચમચી જેટલું તેલ, સાથે ચપટી કેક જેટલી હિંગ. અને અહીંયા આપણે સેજ એવું તેલનું પ્રમાણ વ્યવસ્થિત જ લેવાનું, કેમ કે અત્યારે તો કેવું કે આપણે ચટણી ખાલી બનાવવાની છે. પછી આ જ ચટણીમાં આપણે બટેકા પણ એડ કરી દેવાના છે. તો થોડું આવી રીતે વ્યવસ્થિત તેલ હશે ને તો બધા જ મસાલાઓ બટેકા સાથે એકદમ સરસ એવા ભળી જશે. અને અહીંયા એકદમ ચપટી કેક જેટલી હળદર અને થોડો ધાણા જીરું પાવડર. અહીંયા તો હળદર ઉમેરવાનું કારણ તો એટલું જ કે અગાઉ તો આપણે તીખાસ મુજબ લાલ મરચું પાવડર જ એડ કર્યું, પણ થોડી આ રીતે હળદર એડ કરશું ને તો જે તે વસ્તુનો કલર એકદમ સરસ આવશે. તો બસ બહુ વધારે નહીં, પણ આ રીતે એકદમ ચપટી કેક જેટલી હળદર તો એડ કરજો જ. તો લસણની ચટણી એડ કર્યા પછી એકદમ સારી રીતે બધું મિક્સ કરી લઈશ અને ઉપરથી થોડી ઝીણી સમારેલી કોથમીર અને લીંબુનો રસ એડ કરી દઈશ. અને હા, કોઈ પણ આ રીતના ફ્રાઈમ્સ સાવ ધીમી ગેસની ફ્લેમ ઉપર તો નહીં જ તળવાના અને બહુ વધારે પડતી હાઈ ફ્લેમમાં પણ નહીં. તો અહીંયા તો આપણા એકદમ ટેસ્ટી એવા લસણિયા બટેકા તો તૈયાર છે. તો સાથે થોડી ઉપરથી કાચી કેરી, લીંબુનો રસ, મસાલા સિંગ અને ભૂંગળા જોડે ખાવાની તો ખરેખર મજા આવશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર તેમજ આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.